હા બોલો. બાઈક લે તારે ગાડી બાઇક ની વાત નહીં કરવાની હો. ચાલો તો બાઇક ની વાત નહીં. બાઇક લેવું નહીં આપણને. એટલે શું થયું એમ તો કે આ બાઇક ને તમે જુઓ તો ખરી હાલત તો જુઓ ખરી તમારી. પેટ્રોલ પુરાવતો નહીં, પેટ્રોલ હું પુરાવું અંદર. અને તમે જાઓ બાઇક લઈને નહીં જવું હોય. એટલે તારે મોટો કે બાઈક આપવું પડે ના પડે કોઈ દાડો બાઇક ની વાત નહીં કરવાની. જાઓ બાઈક ની વાત નહીં કરવાની. બહાર જવું હે બહાર જાવ તો જાવ, પણ સાધન લોટ જાય છો. સીટ બીટ બધું ખાય તમે કેવું કરી નાખ્યું જુઓ તો ખરી. આ સાઈ લાઈટ બાઈટ લાઈટ બધું તોડી નાખ્યું. એક દિન તારું બાઈક લઈને ગયો તો હું રોજ થોડુંક તારું બાઈક લઈને જાઉં. રોજ પણ આ કોઈ કામ ના હોય. બાઈક જાવ ના મળે. બાઈક ની વાત નહીં કરવાની. મેરેજ ના આવે. લે તારી સડા માથે નવું બાઈક લાવીશું યાદ રાખજે તું પસ્તાઈ જ ભાઈ. હા લાવો અમે જોઈએ જ તમે કેવું બાઈક લાવો. લે લાવશું હજુ કહું. હા તે અમે જોશું ને તમે કેવા બાઈક લાવો છો. હા તું રે તારી સડા માથે નવું ના બાઈક લાવ તો ભાઈ કેતો રે. હા લાવો. અને હજુ તારું હાડું બાઈક નહીં જોતું. હટ પાટો નહીં મારો બાઈક ને. આમ જાઓ ઉપડો. બાઈક લાવવાનું તો તારી સડા માથે નવું બાઈક લાવું. આજે ને એટલે મારો પાટો તોડે છે બાઈક ની. હા એ નાટક કરે છે બાઈક આલે ને એટલે પાટો તોડવા આવે. પેટ્રોલ તો પુરાવ નહીં. બાઈક લેવા દોડી આડ્યા છે. ભીખાનો તો બાઈક આપણને ના પાડે. ભીખો રે ને ભીખાને એક દડો એવો હલવાઓ હોય ને કોઈ દડો નામ ના લેવો જોઈએ. ભીખો એવો હલવાઓ હોય ને ભીખાને તો લાલો એકલા બોલો. દોનો ભીખો બધા બાઈક આપણને ના પાડે. ભાઈ બહાર જવું મારે બાઈક આપો તો ના પાડે. ના પાડી ને બોલો બોલો કોકની ગરજ કરાય એના કરતા નવો લઈ લો આપડે બાઈક. ને આપડે મારી જોડે પૈસા હોવા જોઈએ ને નવું બાઈક લેવાના. ભલવાન થાય છે ને આપડે. આપડે 20,000 રૂપિયા ખીચામ પડ્યા હે. હા તો ડાઉન પેમેન્ટ ભર દો. નવું બાઈક લઈ લો. 20,000 માં આવી જા ખરી નવું બાઈક. હવે હપ્તા ઊંચા રાખવાના. હપ્તા ઊંચા રાખો ને. હવે 20,000 ભરી દેવાના ડાઉન પેમેન્ટ. તો કઈ વાંધો નહીં. હવે લીરો બાઈક તાણ બાઈક ભીખાનો પછી વારો. હા કોકની ગરજ કરવી એના કરતા તમે નવ લો એટલે તમે ના પડી છો. હા ગરજ કરવી એના કરતા રોજ ઉઠીને ગરજ કરવા જવાનું નહીં. હા બરોબર. આમ તો નવું બાઈક લેવું તો હે જ હવે મારે. બાઈક લેવું હતું. બાઈક લેવું હતું મારે. બાઈક લેવું સેકન્ડ માં મળે. સેકન્ડ માં જ જોવે. શું કિંમત ના હતી બતાવી દો. આ 2016 એમ 40,000 કિંમત આવી. 40,000 રૂપિયા. હા આ 2019 અને 60,000 આ 2017 આની શું કિંમત 50,000. કેમ આમે નામે ભેદભાવ બે મોડલ ના નીચું પેલું ઊંચું અને એની ક્વોલિટી બધી સારી કમ્પ્લીટ બનાવેલી ગાડી. કોઈ જાતની ખામી નહીં. 2 વર્ષની ગેરંટી તમે જોઈ લો. આટો મારી ગયો કમ્પ્લીટ. કોઈ એમને તકલીફ જોવા ના મળે. એની બાજુ કોઈ પાવર તો ને બધી ઓકે ગાડી બધી કોઈ ખામી ના હોય. અલે આ તો ડૂસી લાગે. તમે શું આવું લેહો બાઈક કમ્પ્લીટ છે ગાડી. કઈ ખામી નહીં. પગત નહીં પોગતા. પગ પોગ કરીને બાઈક લઈને શું કરવાનું. વાહ જુઓ તમારે એવું કે શું એમાં કઈ તકલીફ નથી. એ કમ્પ્લીટ બનેલી ગાડી. તમારે કોઈ પ્રોબ્લેમ ના જોવા. બકરા જેવું લાગે. બકરા જેવું લાગે. આ જો વાંચું બહુ આ જુઓ છું લાગુ ધંધા ના ચાલે. બકરા જેવું લાગે. આ તો હા સારું લાગે. આમાં પગે પગ કમ્પ્લીટ પોકી રે. બરાબર છે ને. હવે આ રાખો. આ પસંદ આવ્યો આપણાથી. બસ ચલો લાવો 60,000 લાવો 60,000 લાવો. જેની કિંમત 60,000 રૂપિયા. હા 60,000 લાવો. લોન કરવાની હે. લોન કરવાની હે તો ડાઉન પેમેન્ટ આપવું પડશે. કેટલું ભરવાનું? 50,000. 10,000 લોન કરી દો. 20,000 જ છે. 20,000 પેમેન્ટ કરો. 20,000 પેમેન્ટ ભરવું. 40 આશા કરું તો 20 ના કરશો હપ્તા.
ના ના વિના નહીં કરવા તો 10 ને રાખો ને. રશિયા થાય હું કઈ વાંધો નહીં. હજી એક હપ્તો ડિફોલ્ટ થયો એટલે બાઈક ખેંચી જાય. ઓ ખેંચી જાય બાઈક અલ્યા તો બોલતો તો બાઈક ખેંચી જાય પાઉ. હપ્તો તો ના ભરો તો ખેંચી જ જાય ને. હપ્તો બાઉન્સ ના થાવ ઘણી કાકા તો બોલજો ને રહેવા દો. શું કરશું લેવું સોનું બાઈક લેવું એટલે તાણી ના રાખે. આપણ લેવું તો લઈ લો. ભીખાની સાડા માથે લેવું તો પડશે જ નહીં. તો લેવું તો નવરું પડે ને ને. એ રોજ પસંદ આવ્યું હે હા એ રોજ રાખો. લાવો આધાર કાર્ડ હાલો લો આધાર કાર્ડ ડોક્યુમેન્ટ લાવો ફટાફટ. મારશે બધાય. બીજા કઈ ડોક્યુમેન્ટ હે જ નહીં. 4 હપ્તા કરી દો બરોબર. હા 4 હપ્તા કરી નાખો. બીજી તારીખે તમે હપ્તો આવીને ભરી દેજો. લો લો. પૈસા ગણી લો. તમે કર્યા ને? હા, 20,000 ગણે અમે તો બરોબર. લાવો ચાવી બરોબર. ચાવી અંદર છે. હા હા હપ્તા કઈ તારીખે આવશે? બીજી તારીખે બીજી તારીખે હપ્તા આવ્યા એમ? બીજી તારીખે આપી દેજો. લોન થઈ ગઈ એ ખરી તમારે? બેહાડ બે હવે તો જો બેહાડ ફટાફટ બેહાડ. તો તમારે લોન થઈ ગઈ ખરી હોય ને તો થાય જ નહીં. તો હે જો હવે તો વાંધો નહીં. બાઈક આવી ગયું. લઈ જાય પકડી દેજે. સારું આટલું કરા. હા મુરત જ છે. ઓય. નવું લાયો નવું બાઈક. હાલો વખત તમે લાવો ભાઈ. તું બોલતો તો પડી ગયા ભલે પડ્યા ઉભો કરવા ના આવતો. શું બોલતો તું? બહાર જાવ હાલો ભાઈ. બાઈક નહીં મળે. હાલો ને પેટ્રોલ પૂરા થઈ ગયું. બાઈક તો આપુથી નહીં મળે. શું બોલતો તું? મેં તને કીધું નતું કોઈ ગરજ પડશે લ્યા બાઈક આપ તો તે ના લ્યું. મારી શાળા માથે નવું બાઈક લાયા જોઈ લે. ખાલી 5 મિનિટ જઈને આવો. બાઈક તો નહીં મળે. તમે માગ્યું તું તે આલ્યું હોત તો. તે આલી તું તો બાઈક જ એમને તે આલી તું એમ કે પેલા તે બાઈક આપી તું તો અમે તો નહીં આપીએ. 5 મિનિટ નું કામ હે. 5 મેં એમ મિનિટ જ પહેલા કીધું આલ્યું તું હોત તો 5 બાઈક મિનિટ જ તમે. કામ હતું મારે તે આપી તું. આ બાઈક બગડ્યું હવે. ધક્કો મારવાય નહીં રે. ધક્કો મારવાય ધક્કો મારવાય નહીં રે. બહાર જાવ પણ મારે. આ લેતા જાવ ને કેવું બાઈક કીધું? હાલો. નવું લાવે ને બાઈક તો બોલતો તો ખબર હે કે બાઈક નહીં તમે આ ટોકો ભાગી નાખ્યો આ ભાગી નાખ્યો એમ બોલતો હતો ને તું. આ રે બાઈક અત્યારે હાલત નવું અડતો શોરૂમ આપણે, માં લાયા અડતો અમે એની હાલત. બાઈક. લોન કરી હાલો લાયા. ને 5 મિનિટ. લોન કરીને લાવો તો શું વાંધો નહીં. ના ના બાઈક તો તને આજે નહીં મળે કાલે નહીં મળે. કટ ભરે વચ્ચો ભરે કટ. હાલે હોત તો શું હતું? લાલુ કાકાને બાઈક આપ્યું તો સારું હતું. એટલે આ પાકું ને નવો ફોન હેલો હેલો હપ્તો આપે હલો તારીખ આવી ગઈ. લા સંડે જાવજી અમાર ભાઈ. હું શું કરું હપ્તો નાખો હાલો. લા સંડે જાવજી અમાર ભાઈ. એમ કાપી નાખો છે ને ફોન હું નવો નંબર આવ્યા કરે ને ભાવ ફોન આવ્યો. હેલો હેલો હપ્તો નાખો તારીખ આવી ગઈ. હેલો आपने जिस व्यक्ति को कॉल किया है वो अभी दूसरे कॉल पे व्यस्त है. भाव फोन है. हेलो સંભળાતો નથી. હપ્તો નાખો ક્લિયર ક્યારું હોય. हफ्ता वाला बोलो एम. હા હપ્તા વાળા બોલું. હલો નાખો ને કઈ આવું બાઈક ખેંચવા. ला हमारा मार जोड़े सगोरता है नहीं तो એ અમારો પ્રોબ્લેમ નહીં ભાઈ, તમારો પ્રોબ્લેમ છે ને. हाँ मोबाइल भर दे तमता रहे. એમ ના ચાલે. છેલ્લી તારીખ છે. આ તારીખ જાય એટલે કાલ ખેંચી જાય બાઈક. ना ना हमने भर दे तमता रहे चिंता ना करशो. હા તો વાજુ હું ઉપસી છું. આવો હલો. ए हार वड़ो हफ्ता નું કરવું પડશે કઈક. બાઈક નવું લેવામાં તો લઈ લીધું છે પણ હવે હપ્તો એટલે હપ્તાનું કરવા જવા દે મને હેડ કરી. એટલે આ ગફુરભાઈ હા બોલ.
વ્યાજે પૈસા આપો ને. પૈસા તું ભરી ભરીશ એટલે તો માગવા આવ્યો. આપો ને. ના ભરે તો ના ભર દે. તમને મારી પર વિશ્વાસ નહીં? ભાઈ દે હા દાલ દોન 5% વ્યાજ થાય. કઈ વાંધો નહીં. 10,000 રૂપિયા આપો મને. આજ નહીં તો શું કરવા આપણે પૈસા પૈસા તો હોય જ ને. 5% વ્યાજ હો. હા હા કઈ વાંધો નહીં. સરકારનો નામ અલગ હોય બધું એવું હોય. એ સરકારી અને આ તો આ લઈને નાહી જાય શું કરવાનું? કઈ તારીખે પૈસા લેવા આવશો? મહિનો થાય એટલે હું આવીશ. વ્યાજ ને પૈસા બે જોઈએ મારે. 2 મહિના રાખો તો વ્યાજ વધી જાય. તો મહિનાનું જ રાખો. બાઈક આપડે પાસે બધા ખૂટી ગયા. હવે 1-2 બાઈક લાવો તો આપડે ચોકમાં. હવે એક જ પડ્યું. હવે હા તો લાવો 2-3 આવી જાવ એટલે આપડે જરાક આવે વધારે અહીંયા. હા તો એક મિનિટ ચાલો જો. હપ્તો હાલવા તો આવ્યો બાઈક નું 10,000 કમ્પ્લીટ હે. હજી લાગતા રહ્યા 3 દે આવે. બરોબર હપ્તો આવી ગયો. 3,000 રહ્યા. જો ભરી જાવ તો બરોબર ને કે બાઈક ખેંચી જાવ. હા કઈ વાંધો નહીં. હપ્તા ટાઈમ આવી જાય. આજે આ 3જી તારીખ હતી ને? હા 2જી તારીખે હપ્તો ભરવાનો હતો મારે. 2જી તારીખ યાદ આવજો. 2જી તારીખ હા તો 2-5 દાડા આગળ પાછું હોય. અમારે ભરવું પડે નહીં. અમારે આગળથી આવશે. હા 2જી તારીખે હપ્તો ભરી જાજો. એ હા હા ન તો બાઈક લેવા આવશું. જાઓ લે મગન્યા. હા તીખાની શાળા માથે આપડે બાઈક તો લઈ લીધું પણ મોંઘું પડે. હપ્તા ભરો બહુ. એટલે મગન્યા હા એટલે હલવાયા હો. હલવાઈ ગયા. હલવાયા આપડે તો. હવે એક હપ્તો તો ભર્યો. હવે 3 હપ્તા બાકી રહ્યા. હા તો ગમે એમ કે લાવી દે ને પછી બાઈક બધું ખેંચી જાય. બાઈક ખેંચી જાય તમે લાવો એટલે એવું થાય. અને કદાચ ના રીમે નતા લાયા તો સારું. તો આના કરતા તો બાઈક 5% લાયા અલા શું કે પડી ગયા ઉભા કરવા ના આવતા. તાતમેં કોઈ આવતું નહીં ઉભા કરવા. ના આવે તમે કર્યું એટલે સપોર્ટ ની જરૂર નહીં, પૈસાની જરૂર છે. જરૂર હતી. હા એટલે કેવું બરોબર હતી. આવું કોઈ વાર રી કરવી નહીં તમારે. હવે ના કરવી. લાલો શું તું વ્યાજ આવતો ને મહિના ઉપર કેટલા દિવસ જતા રહ્યા? એટલે આ થોડો સમય આપો. મારી જોડે પૈસા નહીં હમણે. પણ વ્યાજ તો ભર. પણ પૈસા હોય તો ભરું ને. તો હું જોઈને લઈ ગયો તો મેં તને પેલા નથી વાત કરી? આ હાલત જેવી થઈ ગઈ ભિખારી જેવી. તો જો પેલા હું જોઈ વિચારીને તું પૈસા લઈ જાય. ના ચાલ વિચાર્યું હતું. મેં તો પૈસા લીધા હતા. ત્યાં થોડોક સમય આપો. 2-3 મહિના આપો. તમને વ્યાજ ડબલ આપી. રાવ તું આ 500 રૂપિયા વ્યાજ નહીં ભરી શકતો તો ડબલ વેચાય નાલવાનો હોય. ચાવી લાય પછી પૈસા આવે પછી બાઈક લઈ જાય છે. તને મહિનાની મુદત આપું પછી બાઈક જાય ને બધું જાય. લઈ જાઓ. हमने तो अपने ने लूटा. गैरों में कहाँ दम था जहाँ ब्याज ज्यादा था. બાઈક તો લઈ ગયા. હું એકલો બેસી રહ્યો. હવે હપ્તો હાલો. શનો હપ્તો? બાઈક નો શું છે હપ્તો? એટલે બાઈક હોય તો હપ્તો ભરું ને. બાઈક તો હે નહીં હપ્તો ભરે. હપ્તો તમે નહીં આવવાનું પણ હોય તો ને. પૈસા નહીં મારી જોડે. લાવ તો ગમે તે કરો ને લાગી જાય ઘરમાં. સીલ લાવ રોડ પર રખડતા કરી નાખો. સીલ માર તો જાઓ. કશું હે નહીં. આ હું હું એવો હતો. એક કામ કરો મને તમારે ત્યાં કામે રાખો. તમારે ત્યાં કામે રાખો. બાઈક સાફ કરીશ હું. હપ્તો ભરવા પોઝિશન નહીં તમારે? કશું નહીં. સંપલે તૂટી જાય. જુઓ લાગી જાય. કેતા નહીં. હા કઈ નહીં. રોડ ઉપર હોય જઈશ. એમ ને? રોડ ઉપર હોય જઈશ. કઈ વાંધો નહીં. માર તો સીલ જાઓ. રોડ ઉપર જાઓ. બધા એક બધા ભેગા થાય. બાઈક લઈ ગયા ઘરે જીવો. કઈ રહ્યું નહીં હવે બાકી. હપ્તા ભરી જાજો વ્યાજ સાથે. પૈસા તૂટશે તમે તૂટશે નહીં. હો હવે
લાલુ લાવો ને ફોન આપો ને ફોન કરો એક એ લાલુ બાકી રહી ગયા ચલો શું બાકી રહી ગયા તા લે લોન કરીને બાઈક લીધું તું હા પેલો હપ્તો ભરવા વ્યાજમાં પૈસા લીધા હા. તો પેલો હપ્તો ભર્યો પછી બીજો હપ્તો ભરી નાખ્યો બાઈક લઈ જતા રહ્યા પછી લોન વાળો આવ્યો તેનો કંડે સીલ મારીને જતો રહ્યો હવે હું વધ્યો બાર બેઠું એમાં ઘરે તાળું મારેલું ને તમારા બાઈક ના શું કેમ લાવવું પડે તમારે બાઈક વગર શું ભૂખ્યા મરતા હતા તમે હજી કઈ ખાધી હોય તો બાઈક ના શોખ કર્યા એટલે આ ટણી ચડી જીતી મને થોડીક તો તમારે જરૂર હતી તો મારું બાઈક લઈ જવું હતું ને એટલે મેં કીધું બહાર જવું તો કોઈ એટલે બધા કરતા કોઈ બાઈક લઈને જતો રહું ને બારોબાર તો પેલા નવરા રહ્યા હોત તો આ બાઈક ના બધું ઘરની બહાર નીકળી જવાનું હવે આ ઘર ઉપર તમે લોન કરાવો એટલે આવું જ થાય ઘર ઉપર શું કેમ લોન કરાવવી પડે એટલે મને થોડી ખબર હતી કરે લઈ જ જાહે ફોનનું તો શું કે કરું, તમે લઈ જાઉં? પૈસા ભરતા આવો કે પૈસા ભરી જાઓ અને લઈ જાઓ કામ કરો તમે થોડાક પૈસા આપો તો હું લઈ જાઉં હવે તમારે ઘરે વેચ્યું હવે તમારી પાસે કઈ છે નહીં તો કે હું લઉં હા તો પૂછી ખાવાય નહીં અમારતો જાઓ તમે ભોગવો તમારું ભોગવાનું જ છે ફોન તો આપતો દઉં આ પડ્યો હાલો